નમસ્કાર મિત્રો, આજે તારીખ 14 સપ્ટેમ્બર એટલે કે 14/9/2025ના રોજ ગુજરાતની અંદર હવે ફરીથી ભારે વરસાદના રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તેની માહિતી અત્યારના વિડીયોની અંદર મેળવીશું. સાથે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની છે તે ધીમે ધીમે મધ્ય ભારત તરફ થઈ મધ્યપ્રદેશ, રાજસ્થાન તરફ અને મહારાષ્ટ્ર તરફ થઈ અને ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે તે હાલ જોવા મળી રહી છે. તેને કારણે ગુજરાતની અંદર ફરીથી ભારે વરસાદનો એક નવો રાઉન્ડ આવશે. તેની માહિતી અત્યારના વિડીયોની અંદર આપણે મેળવીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે વિડીયો શેર કરી દેજો. સાથે જ હવે વરસાદનો નવો નક્ષત્ર પણ આજથી શરૂ થઈ રહ્યો છે, એટલે એ નવા નક્ષત્રની પણ માહિતી મેળવીશું. વેધર એનાલિસિસ શ્રી અશોકભાઈ પટેલ, સાથે સાથે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહીઓ વિશે પણ અત્યારના વિડીયોની અંદર આપણે દરેક માહિતી મેળવીએ તે પહેલાં વિડીયોને લાઇક કરી તમામ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી દરેક અપડેટ તમને મળતી રહે. સૌથી પહેલાં માહિતી મેળવીએ તો હાલ હવે રાજ્યની અંદર વરસાદનો વિરામનો માહોલ જોવા મળી રહ્યો છે, વરાપ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતની અંદર ફરીથી ભારે વરસાદના નવા રાઉન્ડની શક્યતાઓ છે તે ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે, જેની અંદર 3 થી 4 ઇંચ જેવા વરસાદના રાઉન્ડ આવે તેવી શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને સૌથી પહેલાં આપણે માહિતી મેળવીએ તો હાલ તમે જોઈ શકો છો કે ભારતની અંદર બંગાળની ખાડી હાલ એક્ટિવ મોડમાં છે, જેના કારણે સિસ્ટમો હાલ બની રહી છે અને લગભગ દક્ષિણ ભારતના તમામ વિસ્તારોની અંદર આ સિસ્ટમ છે તે આગળ વધી છે, જેમાં ઓડિશા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્રના ભાગો, ગોવા, કર્ણાટકના ભાગો, સાથે સાથે છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશ અને અહીં તમે પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઓડિશાના ભાગોની અંદર આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે. જેને કારણે હવે આગામી 1 થી 2 દિવસની અંદર એટલે કે આજે તારીખ 14 સપ્ટેમ્બર છે, એટલે 15 થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આ સિસ્ટમ છે તે આવે અને આ વિસ્તારોની અંદર ધીમે ધીમે વરસાદની શરૂઆત આવનારા 2 થી 3 દિવસની અંદર થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. ખાસ કરીને આપણે ત્યાં તમે અહીં જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો બને છે તે ધીમે ધીમે મધ્ય ભારત તરફ થઈ, મહારાષ્ટ્ર તરફ થઈ અને ગુજરાત તરફ આગળ વધે છે. આ રીતે આ સિસ્ટમો આગળ વધતી હોવાથી હાલ હવે છે તે ધીમે ધીમે રાજ્યની અંદર હવે વરસાદની શરૂઆત છે તે ફરીથી થશે અને વરસાદનો વિરામનો માહોલ છે તેનો અંત આવશે. હાલ તમે જોઈ શકો છો તે મુજબ ધીમે ધીમે આવનારા દિવસોની અંદર આ રીતે છે આ સિસ્ટમ આગળ વધી અને ગુજરાત તરફ અને ખાસ કરીને આ વરસાદના રાઉન્ડની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારે વરસાદ પડે, જેમાં 3 થી 4 ઇંચ જેવા વરસાદની શક્યતા આ રાઉન્ડની અંદર જોવા મળી રહી છે. હવે આવનારા 3 દિવસ દરમિયાન ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહે, કયા જિલ્લાની અંદર વરસાદ પડશે, તો આવનારા 3 દિવસની અંદર દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભરૂચથી નીચેના ભાગો, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડના ભાગો, સાથે સાથે ભાવનગરના ભાગો, સુરેન્દ્રનગર, મોરબીના ભાગો, પાટણના ભાગો, કચ્છના ભાગો, આ રીતે આ સિસ્ટમ આગળ વધશે. જેને કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારો, જેમાં પણ ખાસ કરીને ભાવનગરથી લઈ ગીર સોમનાથ સુધીના દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર આવનારા દિવસોની અંદર 3 થી 4 ઇંચ જેવા વરસાદના રાઉન્ડ આવે તેવી પૂરી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે. હાલ હવે તમે અહીં જોઈ શકો છો આવનારા 24 કલાક દરમિયાન પણ આ વિસ્તારોની અંદર જ વરસાદની એક્ટિવિટી જોવા મળશે, જેમાં ભાવનગર લાગુ વિસ્તારો, ભાલ આજુબાજુ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ આજુબાજુના વિસ્તારો, કચ્છના જે રાજસ્થાન અને બોર્ડર વિસ્તાર છે પાકિસ્તાન સાથેના એ વિસ્તારો અને ભરૂચથી નીચેના ભાગોની અંદર આવનારા 24 કલાકની અંદર ભારે વરસાદની એક્ટિવિટી જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. હવે આપણે વરસાદના નક્ષત્રની સાથે સાથે જુદા જુદા હવામાન નિષ્ણાતના વરસાદની આગાહી સાથે વિન્ડી એપ્લિકેશનની અંદર વધારે માહિતી મેળવી, જેથી વધારે સચોટ ખ્યાલ આવશે. સૌથી પહેલાં આપણે માહિતી મેળવીએ પરેશ ગોસ્વામીની આગાહીની. તો રાજ્યમાં ચોમાસું હજુ સક્રિય છે અને બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ અને અસ્થિરતા સક્રિય થઈ રહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર આ સિસ્ટમ 15 થી 20 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાં વરસાદનો એક નવો રાઉન્ડ લાવી શકે છે. જોકે આ વરસાદ હળવો અને મધ્યમ રહેશે, જેમાં ગાજવીજ સાથે પવનનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 96% વરસાદ વરસી ચૂક્યો છે, જે ચોમાસાની સામાન્ય ટકાવારીની ખૂબ જ નજીક છે. રાજ્યમાં ચોમાસાની વર્તમાન સ્થિતિમાં માહિતી મેળવીએ તો 4 થી 8 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદનો એક સાર્વત્રિક રાઉન્ડ આવ્યો હતો, જેમાં ગુજરાતમાં લગભગ 80 થી 85% વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો હતો અને આ રાઉન્ડની અંદર 12 થી 15 ઇંચ જેવા વરસાદો છે તે પડ્યા હતા. તો 2024ના ચોમાસાની કુલ 96% વરસાદ છે તે પડી ગઈ છે. નિષ્ણાતે શરૂઆતની અંદર 98 થી 106% સુધી રાજ્યની અંદર વરસાદ પડે તેવી આગાહી કરી હતી અને તે મુજબ છે તે ચોમાસું હાલ્યું હતું અને તે મુજબ વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે નવા વરસાદી રાઉન્ડની તેમણે આગાહી જણાવી છે. તેમના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં જે નવી અસ્થિરતા બની રહી છે, જે કોઈ સિસ્ટમ નથી પરંતુ તે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગુજરાત તરફ આગળ વધી શકે છે. આ નબળી સિસ્ટમને કારણે 15 થી 20 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાં લગભગ 40 થી 50% વિસ્તારમાં છૂટાછવાયા અને મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે.
કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે, જેમાં માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં છે ત્યાં વરસાદ જોવા મળશે. વરસાદનું પ્રમાણ છે તે 1 થી 2 ઇંચ અને અમુક વિસ્તારોમાં 2 થી 4 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે. અસરની અંદર માહિતી મેળવીએ તો ગાજવીજ અને પવનનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ રહે તેવી શક્યતા છે. હાલ આગામી દિવસોમાં એક મહત્વપૂર્ણ બાબત એ છે કે વરસાદ જતાં હાલ રાજ્યની અંદર ગરમી અને ઉકળાટ છે જે તે જોવા મળી રહ્યો છે. તેનાથી રાહત નહીં મળે. અત્યારે જે ઊંચા તાપમાન અને બફારાનો માહોલ છે ત્યાં વરસાદ પછી પણ યથાવત રહેશે. માત્ર વરસાદ દરમિયાન થોડું તાપમાન નીચું આવી શકે છે, પરંતુ સપ્ટેમ્બર મહિના દરમિયાન ગરમી અને બફારાથી મોટી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. અને આ રાઉન્ડ પછી પણ ચોમાસું સક્રિય રહેશે અને તેની વિદાયની કોઈ હાલ સંભાવના છે તે જણાતી નથી, જેની ખાસ નોંધ લેવી. હવે આગળ વધુ આપણે ભારતીય હવામાન વિભાગનો રિપોર્ટ, વિન્ડી એપ્લિકેશન અને બીજા હવામાન નિષ્ણાતો જેમાં અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેની માહિતી પણ મેળવી. પહેલાં માહિતી મેળવીએ તો 17 સપ્ટેમ્બરથી આ સિસ્ટમની અસર રાજ્યમાં વધુ જોવા મળશે. તો 17 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. ખાસ કરીને નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં વરસાદ પડી શકે છે. તો તારીખ 18 અને 19 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનું પ્રમાણ વધુ થશે, એટલે કે વિસ્તારો વધશે અને તીવ્રતા પણ વધશે. જેમાં 2 દિવસ દરમિયાન મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા સૌરાષ્ટ્રના જિલ્લાઓ સહિત વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત અમદાવાદ, કચ્છ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ જેવા વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ આ વરસાદના રાઉન્ડની અંદર રહેલી છે, જેમાં 2 થી લઈ 4 ઇંચ જેવા અને મેક્સિમમ 5 ઇંચ જેવા વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. તો બીજી તરફ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે અને તેના મુજબ સૂર્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં હવે પ્રવેશ કરી રહ્યો છે અને મંગળ પણ તુલા રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના વધી ગઈ છે. ચોમાસાના અંતિમ તબક્કામાં પણ વરસાદ ચાલુ રહેશે અને નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ છે તે સાવધાની રાખવી પડશે. જેમાં 14 થી 22 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અન્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે. 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળશે. 17 થી 20 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. તો 25 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને વડોદરામાં કેટલાક છૂટાછવાયા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને છઠ્ઠા નોરતાથી દશેરા સુધી આ વરસાદ જોવા મળશે. બીજી તરફ નવરાત્રીના બીજા ભાગોમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 27 થી 5 ઓક્ટોબર દરમિયાન 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન આ સમયગાળા દરમિયાન વરસાદી ઝાપટા ચાલુ રહેશે. તો 10 થી 12 ઓક્ટોબર દરમિયાન પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા અંબાલાલ પટેલે જણાવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વરસાદની આ સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં સક્રિય થઈ રહી છે, જેના કારણે વરસાદ થશે અને દક્ષિણ ગુજરાતમાં 1 થી 4 ઇંચ જેટલા વરસાદ પડી શકે છે. તો હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું છે કે આ વરસાદ જ્યાં ચડશે ત્યાં પડશે તેવી સ્થિતિ હશે, એટલે કે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે અન્ય વિસ્તારો કોરા પણ રહી શકે છે. હવે આપણે ભારતીય હવામાન વિભાગની આગાહી સાથે વિન્ડી એપ્લિકેશનની અંદર હાલ શું સ્થિતિ છે તેની માહિતી મેળવી લઈએ. તમે આ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગનો તમે આ જોઈ શકો છો 13 તારીખ અને સાંજે 6 વાગ્યાનો આ ભારતીય હવામાન વિભાગનો રિપોર્ટ છે. તે મુજબ આવનારા દિવસોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. તો આવનારા દિવસોની અંદર તારીખ 13 સપ્ટેમ્બરથી લઈ અને તારીખ તમે અહીં જોઈ શકો છો 19 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીની માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ધીમે ધીમે થંડરસ્ટોર્મ એક્ટિવિટી શરૂ થશે અને જે તારીખ 16 સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર જોવા મળે તેવી શક્યતા છે. હાલ કોઈપણ પ્રકારના ભારે વરસાદની વોર્નિંગ ભારતીય હવામાન વિભાગે નથી આપી, પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર આવનારા 6 થી 7 દિવસ સુધી ફરીથી વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ ભારતીય હવામાન વિભાગે જણાવી છે. પરંતુ તેમ છતાં જેમ જેમ સિસ્ટમ નજીક આવતી જશે તેમ તેમ ભારે વરસાદના એલર્ટ અને વોર્નિંગ પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે. તો તેની અપડેટ પણ તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી મળી જશે. હવે આપણે વિન્ડી એપ્લિકેશનમાં હાલની સ્થિતિ જોઈ અને ખ્યાલ આવે કે હાલ કેવું વાતાવરણ છે અને કઈ રીતે સિસ્ટમ આગળ વધશે. મિત્રો, હાલ તમે જોઈ શકો છો ગુજરાત ઉપર કોઈપણ પ્રકારની વરસાદી સિસ્ટમ હાલ સક્રિય નથી, પરંતુ બીજી તરફ તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર ઉપર અને બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમો છે તે સક્રિય છે, જેના કારણે આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ આગળ વધી અને ગુજરાતમાં વરસાદ લાવે તેવી શક્યતાઓ આવનારા 2 થી 3 દિવસ દરમિયાન જોવા મળી રહી છે. તો હાલ હવે આપણે જોઈએ
તો આવતીકાલે તારીખ 14 અને 15 આ 2 દિવસ એટલે કે આવનારા 24 કલાક દરમિયાન કેવું વાતાવરણ રહેશે? તો તારીખ 14ના મોડી રાત સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર, જેમાં પણ સુરતથી નીચેના ભાગોની અંદર ધીમે ધીમે વરસાદી માહોલ સક્રિય થશે અને તમે જોઈ શકો છો મધ્ય ભારતમાં પણ રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોની અંદર બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે, જેને કારણે આ સિસ્ટમ છે તે વધુ મજબૂત બની અને ગુજરાત તરફ આગળ વધશે અને તારીખ 15થી ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદના રાઉન્ડ શરૂ થશે, જેમાં 2 થી 4 ઇંચ જેવા વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. અને તમે જોઈ શકો છો આ ધીમે ધીમે બંગાળની ખાડી જે એ એક્ટિવ થઈ અને એની સિસ્ટમો ગુજરાત તરફ આગળ વધે તેવી પૂરેપૂરી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. અને આ સિસ્ટમ આવનારા તારીખ 20 સુધી જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. આગામી તારીખ 18, 19, 20 દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારે વરસાદના રાઉન્ડ જોવા મળે, જેમાં 2 થી 4 ઇંચ જેવા વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ છે તે જોવા મળી રહી છે. તમે આ જોઈ શકો છો તારીખ 20 આજુબાજુની ઇમેજ, જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોની અંદર ખાસ કરીને આ વરસાદ વધુ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે તે રહેલી છે, જેની દરેક મિત્રએ ખાસ નોંધ લેવી. હવે આપણે અહીં વેધર એટલે કે સેટેલાઇટ ઇમેજ પણ જોઈએ, જેથી આપણે વધુ છે તે ઇમેજનો ખ્યાલ આવશે. તો તમે જોઈ શકો છો હાલ આ સિસ્ટમને કારણે છે તે આવનારા દિવસોની અંદર સંપૂર્ણ મધ્ય ભારત છે તે આ સિસ્ટમોથી ઘેરાઈ જશે. સિસ્ટમને કારણે છે તે ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો મહારાષ્ટ્રમાં મુંબઈથી લઈ છેક નાસિક, સુરત આજુબાજુના ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમ છે તે શરૂ થઈ જશે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આવનારા દિવસોની અંદર ફરીથી નવો વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા પણ રહેલી છે. અને ત્યારબાદ પણ આવનારા દિવસોની અંદર હજુ ચોમાસું આપણે ત્યાં એક્ટિવ રહેશે અને વરસાદ પડવાનું શરૂ રહેશે. આ તમે જોઈ શકો છો આવનારા 20-21 તારીખ આજુબાજુની ઇમેજ, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદી સિસ્ટમ યથાવત રહેશે અને ખાસ કરીને આ વિસ્તારોની અંદર વરસાદના રાઉન્ડ પણ જોવા મળશે, જેમાં 2 થી 4 ઇંચ જેવા વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી, ત્યારબાદ નક્ષત્ર અને હવામાન વિભાગના રિપોર્ટ અને લાઈવ જે ટ્રેકિંગ છે એના ઉપરથી હાલ વરસાદી સિસ્ટમ આવનારા દિવસોની અંદર સક્રિય થઈ અને ગુજરાતમાં વરસાદ લાવે, વરસાદનો ફરી એક નવો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો દરેક મિત્રએ ખાસ નોંધ લેવી. હાલ આ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો.